બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સીતાજીની નિંદા કરનાર ધોબીના પૂર્વજન્મની કથા વિશે. મિથિલા નગરીમાં રાજા જનક શાસન કરતા હતા. તેમનું નામ શિરધ્વજ હતું. એકવાર જ્યારે તેઓ યજ્ઞ માટે જમીન ખેડતા હતા ત્યારે હળના કોષ દ્વારા બનાવેલી ઊંડાણવાળી રેખામાંથી એક કન્યા બહાર આવી. રતિ કરતાં પણ વધુ સુંદર કન્યાને જોઈને ખુશ થયા અને તેમણે તેનું નામ સીતા રાખ્યું. એક દિવસ પરમ સુંદરી સીતાજી તેની સખીઓ સાથે બગીચામાં રમી રહ્યા હતા. ત્યાં તેમણે મેના પોપટની એક જોડી જોઈ. ખૂબ જ મનોહર. એક પર્વતની ટોચ પર બેસીને બંને પક્ષીઓ બોલી રહ્યા હતા. પૃથ્વી પર શ્રીરામ તરીકે ઓળખાતા એક ખૂબ જ સુંદર રાજા થશે. તેમની રાણી સીતા તરીકે ઓળખાશે. શ્રીરામ સીતા સાથે 11,000 વર્ષ સુધી શાસન કરશે. ધન્ય છે જાનકી દેવી અને ધન્ય છે શ્રીરામ. પોપટને આ રીતે વાતો કરતા જોઈને સીતાજીએ વિચાર્યું, આ બંને મારા જીવનની વાર્તા કહી રહ્યા છે. મારે તેમને પકડીને વધુ પૂછવું જોઈએ. આ વિચારીને સીતાજીએ તેમની સખીઓને કહ્યું, આ પક્ષીઓની જોડી સુંદર છે. તમે ગુપ્ત રીતે જઈને તેને પકડી લાવો. સખીઓ તે પર્વત પર ગઈ અને બંને સુંદર પક્ષીઓને પકડ્યા. સીતાજીએ તે પક્ષીઓને કહ્યું, તમે બંને ખૂબ જ સુંદર છો. જુઓ, ડરશો નહીં. મને કહો, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? રામ કોણ છે અને સીતા કોણ છે? તમને તેમના વિશે માહિતી કેવી રીતે મળી? મને બધું જલ્દી કહો, ડરશો નહીં. જ્યારે સીતાજીએ આ પૂછ્યું ત્યારે બંને પક્ષીઓ બધું કહેવા લાગ્યા. દેવી, વાલ્મીકી નામના એક મહાન ઋષિ છે. અમે બંને તેમના આશ્રમમાં રહીએ છીએ. વાલ્મીકી ઋષિએ રામાયણ નામનો એક ગ્રંથ લખ્યો છે જે હંમેશા મનને આનંદ આપે છે. તેમણે તેમના શિષ્યોને તેનો અભ્યાસ કરવાનું પણ શીખવ્યું છે. રામાયણ ખૂબ વિશાળ ગ્રંથ છે. અમે તે ગ્રંથ પૂરેપૂરો સાંભળ્યો છે. અમે તમને જણાવીશું કે રામ અને જાનકી કોણ છે અને જાનકી વિશે શું ચર્ચા કરવામાં આવશે તે પણ જણાવીશું. ધ્યાનથી સાંભળો. મહર્ષિ ઋષ્યશૃંગ દ્વારા કરવામાં આવેલા પુત્રેષ્ટિ યજ્ઞના પરિણામે ભગવાન વિષ્ણુ 4 સ્વરૂપમાં પ્રગટ થશે: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અપ્સરાઓ પણ તેમનું અદ્ભુત ગાન કરશે. શ્રીરામ તેમના ભાઈ લક્ષ્મણ અને ઋષિ વિશ્વામિત્ર સાથે હાથમાં ધનુષ ધારણ કરીને મિથિલા પહોંચશે. ત્યાં તેઓ શિવનું ધનુષ્ય તોડી નાખશે અને સુંદર સીતાને પોતાની પત્ની તરીકે સ્વીકારશે. પછી તેમની સાથે શ્રીરામ તેમના વિશાળ રાજ્ય પર શાસન કરશે. અમે આ અને બીજી ઘણી કથાઓ ત્યાં સાંભળી છે. સુંદર સ્ત્રી, અમે તમને બધું કહ્યું છે. હવે અમે જવા માંગીએ છીએ. કૃપા કરીને અમને છોડી દો. પક્ષીઓના આ ખૂબ જ મીઠા શબ્દો સાંભળીને
સીતાજીએ તેમને મનમાં ધારણ કર્યા અને ફરીથી પૂછ્યું, રામ ક્યાં હશે? તે કોનો પુત્ર છે અને તે કેવી રીતે આવીને જાનકીને સ્વીકારશે? માનવ અવતારમાં તેનું સ્વરૂપ કેવું હશે? તેનો પ્રશ્ન સાંભળીને પોપટને મનમાં સમજાયું કે આ સીતાજી છે. તેને ઓળખીને તે આગળ આવી અને તેના પગે પડી અને કહ્યું, શ્રી રામચંદ્રનો ચહેરો કમળની કડી જેટલો સુંદર હશે. તેની આંખો મોટી અને ખીલેલી હશે. તેમનું નાક ઊંચું, પાતળું અને મોહક હશે. તેમના હાથ તેમના ઘૂંટણ સુધી પહોંચશે અને તેમની ગરદન શંખ જેવી હશે. તેમની છાતી ઉત્તમ અને પહોળી હશે અને તેના પર શ્રીવત્સનું ચિહ્ન હશે. શ્રી રામ આટલું સુંદર રૂપ ધારણ કરવાના છે. હું તેમનું વર્ણન કેવી રીતે કરી શકું? 100 મોંવાળું પક્ષી પણ તેમના ગુણોનું વર્ણન કરી શકતું નથી. તો પછી આપણા જેવા પક્ષીઓનું શું મૂલ્ય છે? ધન્ય છે તે જાનકી દેવી જે ટૂંક સમયમાં રઘુનાથજી સાથે હજારો વર્ષ સુધી ખુશીથી રહેશે. પણ સુંદર સ્ત્રી, તમે કોણ છો? પક્ષીઓની વાતો સાંભળીને સીતાજીએ પોતાના જન્મનું વર્ણન કર્યું અને કહ્યું, તમે જેને જાનકી કહો છો તે હું છું, જનકની પુત્રી. હું તમને બંનેને ત્યારે જ છોડીશ જ્યારે ભગવાન રામ અહીં આવશે અને મને સ્વીકારશે. તમે મારા ઘરમાં આનંદ અને સુખથી રહી શકો છો. તમારી ઈચ્છા મુજબ રમી શકો છો. આ સાંભળીને મેનાએ જાનકીને કહ્યું, દેવી, અમે જંગલના પક્ષીઓ છીએ. અમને તમારા ઘરમાં સુખ નહીં મળે. હું ગર્ભવતી છું. હું મારા ઘરે જઈશ અને બચ્ચાઓને જન્મ આપીશ. તે પછી હું અહીં પાછી આવીશ. આટલું કહ્યા પછી પણ સીતાજીએ તેને છોડ્યા નહીં. પછી તેના પતિએ કહ્યું, દેવી સીતાજી, મારી પત્નીને છોડી દો. તે ગર્ભવતી છે. જ્યારે તે બચ્ચાઓને જન્મ આપશે ત્યારે હું તેને લઈને તમારી પાસે પાછો આવીશ. પોપટની આ વાત સાંભળીને જાનકીએ કહ્યું, પોપટ, તું આરામથી જઈ શકે છે, પણ આ મેના પ્રિય છે. હું તેને ખૂબ જ સુખી રાખીશ. જ્યારે સીતાજીએ મેનાને છોડવાની મનાઈ કરી ત્યારે પોપટ ખૂબ જ દુઃખી થઈ ગયો. કરુણાભર્યા સ્વરમાં તેણે કહ્યું, યોગીઓ જે કહે છે તે સાચું છે. કોઈની સાથે વાત ન કરો, ચૂપ રહો, નહીં તો એક પાગલ પ્રાણી પોતાના જ ખોટા શબ્દોને કારણે બંધનમાં પડી જાય છે. જો આપણે આ પર્વતની ટોચ પર બેસીને વાતચીત ન કરી હોત તો આપણે આ બંધન કેવી રીતે પ્રાપ્ત કર્યું હોત? તેથી ચૂપ રહો. આટલું કહી પક્ષી ફરીથી બોલ્યું, હે દેવી, હું મારી પત્ની વિના રહી શકતો નથી. તેથી કૃપા કરી તેને મુક્ત કરો. સીતાજી, તમે ખૂબ જ સારા છો. કૃપા કરીને મારી વિનંતી સ્વીકારો. તેણે તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ સીતાજીએ તેની મેનાને મુક્ત કરવાની મનાઈ કરી. ક્રોધ અને શોકથી વ્યથિત થઈને મેનાએ જાનકીને શાપ આપ્યો, જેમ તું મને હવે મારા પતિથી અલગ કરી રહી છે, તેવી જ રીતે તું પણ ગર્ભવતી હોવા છતાં પણ શ્રીરામથી અલગ રહેવું પડશે. આટલું કહી મેનાએ તેના પતિના વિયોગનો અનુભવ કર્યો. શ્રી રામચંદ્રનું સ્મરણ કરતા અને વારંવાર તેમનું નામ જપતા મેનાનું અવસાન થયું. તેથી મેનાને લેવા માટે એક સુંદર વિમાન આવ્યું અને પક્ષી તેમાં સવાર થઈ ભગવાનના ધામ તરફ પ્રયાણ કર્યું. મેનાના મૃત્યુ પછી શોકથી ભરાઈ ગયેલા પોપટે કહ્યું, હું શ્રીરામની નગરી અયોધ્યામાં જન્મ લઈશ, જે મનુષ્યોથી ભરેલી હશે, અને મારા શબ્દોને કારણે તમારે તમારા પતિથી અલગ થવાનું ભારે દુઃખ સહન કરવું પડશે. આટલું કહીને તે પોપટ ચાલ્યો ગયો. તેના ક્રોધ અને સીતાજીના અપમાનને કારણે તેનો પુનર્જન્મ
ધોબી તરીકે થયો. ધોબીના શબ્દોએ સીતાજીને બદનામ કર્યા અને તેના પતિથી અલગ થવા મજબૂર કર્યા. ધોબી તરીકે પુનર્જન્મ પામેલા પોપટના શાપને કારણે સીતાજી ગર્ભવતી હોવા છતાં તેના પતિ શ્રી રામથી અલગ થઈ ગયા અને તેને વનમાં જવું પડ્યું. જય શ્રી રામ. તો બાપુ, આ હતો સીતાજીની નિંદા કરનાર ધોબીના પૂર્વજન્મની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.